વડોદરા જિલ્લાના સાવલીનગર તાલુકામાં વસવાટ કરતા આદિવાસી સમાજના યુવાઓ યુવતીઓ દ્વારા આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે તાલુકાના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે એકત્રિત થઈ ડીજેના તાલે આદિવાસી પરંપરા ગીત સંગીત ડીજેના તાલે આદિવાસીની પ્રાચીન પરંપરા પોશાકમાં ભારે ઉત્સાહપૂર્વક રેલીનું આયોજન કરાયું હતું। વર્ષ 1992માં સંબંધિત મુદ્રાઓની ચર્ચા બાદ 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસની મળેલી માન્યતા યુનો દ્વારા મળી હતી। અનુસંધાન 9મી ઓગસ્ટના દિવસે પ્રતિવર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે। અંતર્ગત સાવલીનગર અને સાવલી ડેસર તાલુકામાં મધ્યપ્રદેશના નર્મદા વિસ્થાપિતો સહિત વસવાટ કરતા આદિવાસી સમાજના યુવતીઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં એકત્રિત થઈ પ્રાચીન આદિવાસી પરંપરાગત પોશાકમાં ડીજેના તાલે પ્રાચીન શૈલીમાં નૃત્ય સાથે ભારે ઉત્સાહ સાથે ભવ્ય રેલીનું આયોજન સમસ્ત સાવલી ડેસર તાલુકા આદિવાસી સમાજ સંગઠન સાવલી દ્વારા કરાયું। એક આદિવાસી સમાજ જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે સાવલી નગર પ્રવેશ દ્વાર પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાવલી નગરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપે ફરી સાવલી પાસેના જાવલા ગામે પૂર્ણાહુતિ કરાઈ હતી। પોતાને ખરા અર્થમાં પ્રકૃતિ રક્ષક માનતા આદિવાસી સમાજના યુવકો યુવતીઓ પોતાની આગવી પ્રાચીન શૈલીમાં ગીત સંગીતના તાલે પરંપરાગત નૃત્ય સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી। આજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અંદર આજે 9 ઓગસ્ટનો વિશ્વ આદિવાસી દિવસ તરીકે અમે અમારા સાવલીની અંદર દરેક ગામડા વિસ્તારમાંથી જે આદિવાસી ભાઈઓ અને આદિવાસી બહેનો અમે તમામ મળીને આજે અમારો આદિવાસી વિશ્વ દિવસ ઉજવીએ છીએ। આજનો દિવસ એ અમારા માટે અમારી ભાષા, અમારી રહેણી કરણી, અમારો પોતાનો પહેરવેશ અને અમારી રહેણી કરણી આ તમામ મળી અને આજે અમારો બંધારણ હક એનો પણ અમને પ્રોત્સાહન મળે અને તે બાબતે અમે લોકો બધા ભેગા થયા છે અને આજે અમે અમારા વિશ્વ આદિવાસી દિવસની આ બધા છે ખૂબ મોટી સંખ્યામાં ઉજવણી કરી રહ્યા છીએ। સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં
આજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અંદર આજે 9 ઓગસ્ટનો વિશ્વ આદિવાસી દિવસ તરીકે અમે અમારા સાવલીની અંદર દરેક ગામડા વિસ્તારમાંથી જે આદિવાસી ભાઈઓ અને આદિવાસી બહેનો અમે તમામ મળીને આજે અમારો આદિવાસી વિશ્વ દિવસ ઉજવીએ છીએ. આજનો દિવસ એ અમારા માટે અમારી ભાષા, અમારી રહેણી કરની, અમારો પોતાનો પહેરવેશ અને અમારી રહેણી કરની આ તમામ મળી અને આજે અમારો બંધારણનો હક એનો પણ અમને પ્રોત્સાહન મળે અને તે બાબતે અમે લોકો બધા ભેગા થયા છે અને આજે અમે અમારા વિશ્વ આદિવાસી દિવસની આ બધા સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉજવણી કરી રહ્યા છીએ. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.